હાલો આપણે ગામમાંથી નીકળી ગયા છે. અહીંયા આ સાઈડમાં જાય, અહીંયા આ રોડ જાય છે આપણે ખાટુભાઈની વાડી તરફ. આ સાઈડથી આમ સીધે સીધા જવાનું એટલે ખાટુ બાપુની વાડી અહીંથી આવી જાય સીધા આમ. અને અહીંથી આ દુકાન છે અહીંયા આમ આમ આ જાય છે હરમડિયા રોડ. અને હરમડિયા આ જાય ને બેટાળીમાનું મંદિર છે ને ત્યાં હરમડિયા રોડ ઉપર. અહીંથી પછી વાસમાં પણ જવાય. હે આમ જવાનું છે આગળ. રમેશ ક્યાં છે? રમેશ મામ. હવે આપણે રાય આમ હા કાતું લઈને આમ ડર લાગે અમને, બીક લાગે હાથમાં કાતું રાખો. હે તો પછી આમ જવું જ ને આમ પાણી નથી પીવા કા? લલિતભાઈ કે ભાઈ હે બાપુ રમેશભાઈ કેમ છો? મજામાં? બાપુની દુકાન અમારા ગામના સરપંચ રમેશભાઈ. આ અમારા રમેશભાઈ બીજા. હાલો આમ આટો મારતા આવીએ. શેઠ આમ કોડિયાનમાં આરા સુધી લઈ જાઉં છે ને તો ભલે ઠેકડો મારી જ લેવું. નાવું ને બાપા તો નથી નાવ. હાલ 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 હે ખાલી જોવા માટે જાય. હાલો આમ આપણે જાય નવાપારા બાજુ અને આવી રીતે આગળ જાય છે. હવે શેત પછી ત્યાંથી પછી હવે હા મારા બધાય હો ભાઈ, જેટલા મળે એટલા ઓળખે. કા અહીંયા પ્રોગ્રામ ગોઠવેલો હતો ને બધા ગામનો. આ ખરાવડ કે અહીંયા હતી. હા ખરાવડ. અત્યારે તો નથી, અત્યારે તો ન હોય. અત્યારે તો બધું ત્યાં કચરો ને ઉકળા ને એવું બધું કરી નાખ્યું. ખેતર ને ઘર ને આ નવાપારું હતું ને, નવાપારું હતું નહીં છે અત્યારે. નવાપારું પછી હવે અત્યારે અહીં તો ઘર પાકા બની ગયા છે. આ ઓલા બાપભાઈ નું ઘર છે ને હે રમેશ? બાપભાઈ આ ઘર એનું છે ને બાબુભાઈ? બાપભાઈ હા રામજી આતાનું મકાન છે. હા લગ્નમાં ગયા. હવે થોડોક આગળ કલ્પેશ આવું હાલ જઈ આવ્યો ને? હા હા જાય. બેન ઇંગડા પગ આવી જાય. ધ્યાન રાખજે. મારી હાડી આવી જાય તો લેતી વર કાકા ઓળખો કે? હે મને હું ના ઓળખું કેમ? ગજબ એટલે હું આ ગામનો છે એટલે ઓળખું. નામ નથી ખબર, આમ ઓળખું. અને નામ નથી ખબર તો કહું. તારા નામ ની એમને ખબર નથી. મારું નામ તો આખા ગામને ખબર નથી. હા કાનજીભાઈ ને મારું નામ તો ઓછા. હું હા આયા રામસિંહ ની ઘરે. સારું ને તબિયત પાણી? તો વાંધો નહીં રેડી. મુંબઈ. હા હાલ હા હે બધા હા સહપરિવાર. ગામ આખું આપણે ખતાડવાનું. હા શાંતિભાઈ ખબર છે શાંતિભાઈ ડાન્સ કેવો ખબર? હા શાંતિભાઈ શરીર ઉતરી ગયો હમણાં. જાજુ ઉતરી જાજુ એટલે જાજુ. આ લોકો મને ક્યાં શરીર રહેવા દીધું? કેવા હતા પેલા? હશે પેલા કેવું શરીર? મારે 85 કિલો નો વજન હતો. હા એ તો કહું કેવું શરીર હતું મને ખબર છે ને. ગુણ હોય નહીં કા? 5 ગુણની ગુણ એટલે મારે કઈ નહીં. બતા ખાઈ ગયા બધા એમ કહું એની ગુણી મારી પડી ગઈ. હારું ને બાકી તબિયત પાણી? તમે હિંમતભાઈ આપણે 1 મિનિટ બોલતા નહીં. હસમુખભાઈ ના અહીંયા છે ને ભાવેશના છોકરાના લગ્ન હતા ત્યારે આવ્યા હતા બધા. હું તો એમ કહું કે ભાઈ આની વાત કરો. હા કાનજીભાઈ છોકરા બરોબર. હા એટલે હસમુખ એટલે હું એમ યાદી લેતો હતો મને ખ્યાલ આવે ને. કાનજીભાઈ ના દીકરા હરકિશનભાઈ કે ચંદુ
નહીં આ હરકિશનભાઈ સૌથી નાનું હરકિશન સૌથી મોટા હરકિશનભાઈ ને ભેગા ભણેલા બીજો ભાઈ અમે ભેગા ભણેલા ભેગા ભણેલા હરકિશનભાઈ ની કેટલા વર્ષ થયા જાજા 40 વર્ષ ભાઈ ની 40 વર્ષ હરકિશનભાઈ ચોથામાં એ અત્યારે અશુભાઈ છોકરી છે ને ઈ બધાને છોકરા ઘરમાં દીધી ભાઈ બેના હા ખોડિયાર બારી અહીંયા જાય હા માતાજી ને હા માતાજી કરું છું નવાપરામાં આવી ગયા છે આ દિનેશનું ઘર છે ને આ બાજુ મણિયા હા આપણે મણીમાં એક જ છે કા કેમ છો કેમ છો મજામાં મજામાં ને કોનું ઘર દિનેશ ઘર હા અહીંયા રાખે એનું છે અચ્છા દિનેશ પૂંજા નવાપરામાં આવી ગયા છે અમે બે હારે ફરીએ અત્યારે અને જઈ રહ્યા છે અમે લોકો ખોડિયારમાં ને હારે નદી કિનારે એવી રીતે જાય છે ઘર બધા નવા મકાન છે ને અહીંયા કેવા મકાન બની ગયા જો આ સાઈડમાં હે આ સાઈડમાં છે ને અહીંથી આમ વાહ ને ઉપર નીચે બધું ફર્સ્ટ ક્લાસ પાકા ઘર એક નંબર બેટરી લે है आगे आगे हम चल रहे हैं अभी हमारे पीछे आ रहे हैं बहुत जन है વલદાર આવે हवलदार हाँ मनसुख भाई मनसुख કીધું તો વલદાર હવે ખોડિયારમાં નવાનું કાળુનું મકાન છે ને અહીંયા કોનું ઓલી રાતના મને બે ત્રણ વેળા કીધું ભાઈ પડી ગયો કે આમ હા આમ ભાઈમાં ફે થોડુંક આમ બોડીમાં ફે ફરક પડી ગયો બોલે હા તમારા વાળામાં કઈ એમને મજા. એમને એ સિટીમાં છે હું અમને બે Hey. મનસુખભાઈ ને બધા હરખ્યા હા એ કે સિટીમાં મારે મનસુખભાઈ મળી ગયા છે હું વાત છે મનસુખભાઈ એવા ને એવા છે હું તો ઓળખી ગયો તરત હું તો લગભગ કોણ છે જગન નહીં આવી વિડીયો કાઢું હા કાઢો કાઢો હું તો મનસુખભાઈને આપણે તો અહીં નાનેથી મોટા એના હાથમાં જ છે તો ઓળખી ગયા હું તો અમારે મનસુખભાઈ એટલે અમારે અરજી પાટીનું હા હા વાત રહી આખ્યાનમાં તો કાળુ બાપુ પછી આવું પછી નહીં અહીંથી પછી ત્યાંથી રિટર્ન ઘર ભેગા ઘર બધા ત્યાંથી અહીંયા જવું પડી ક્યાં આ જ રસ્તો છે હા પણ એ અહીંથી સીધા પછી ક્યાંય ઊભું નથી રહેવાનું લાંબુ પેલા લઈ લેવાય તો એ લાંબુ લઈએ ને તો પછી હમણાં ખોડિયારમાં લાગશે હા તો હવે આવી એમ કહેતા આવીએ સીધા હા તો ફટાફટ નીકળવાનું છે આપણે ચા પાણી કાળુ ને પછી અહીં આવી તો ચા પાણી પેલા આમ માતાજીની આટો મારતા આવીએ ખોડિયારમાં ને હારે આમ આગળ પછી રિટર્નમાં આવીએ પેલા ખાલી આને બતાવી દે યાર ને આટો મારતા આવીએ ખાલી આ રાતના આવ્યા હતા ને રાતના તો કે આવજો કરે નહીં આ લેડીઝ લોકો હોય ને તો આ લોકોને આવું દર્શન હા કાળુભાઈ વાહ આ સાઈડમાં સામે ઓકે બરોબર સામે નહીં સામે ઓકે ફૂલ જો હા મળી ગયું કાળુભાઈ ના ઘરે આવી ગયા છે અમે ખુશીબેન ના ઘરે આવી ગયા છે ખુશીબેન ના ઘરે અચ્છા ઓલે ઘરે છે એટલે અમારે કાળુ બાપુ છે ને કાળુ બાપુ તો નહીં હોય ઘરે કેમ ના ગયા અચ્છા એ ભૂઈ હું કરું ઓહો ભૂઈને તો હાવ હવે અમે આમ જતા હતા ખોડિયારમાં મંદિર વલ પર હારે આટો મારતા આવીએ પછી આ વળતે ખેલ મેં કીધું આટો મારશે આવો તો ખરા હાલો આવો તો ખરા હાલો ચા પાણી નથી પીવાના પણ ચા પાણી નહીં મૂકતા હે બાપા કેમ ઉભી ગયા બાપા ક્યાંય નહીં જાય બાપા હા ક્યાં ગયો કાળુભાઈ બાકી તબિયત પાણી હારા ને બધાને તો
તમે શું કરો આ? ધાણા સુધારો. ઓહો એટલે અહીંયા હોય ધાણા હોય ને. હે આ ધાણા ઓરિજિનલ. ઓરિજિનલ સુગંધ આવે ને. હા મસ્ત સુગંધ. હા કેવું કઈ દેશી ધાણા હોય. દેશી ધાણા. બીજુબેન ને કઈ કેવું તમારે? હા હા. બોલો હાલો વિજુ ભાભી. બોલો હાલો હું કરો કે તો કહું તો હું કરો હું કરો? તમે આવજો મારા ઘરે કયો પણ બોલે તો કહું ને. પણ નહીં બોલીએ ને ન્યા હું કોઈને જવા. રોવાસ મારે તમને. હા તો હા. ઈ બતાવી દે ને રોકાઈ જો અહીંયા થોડા કે તમારું ગામ છે અહીંયા. હા હા તો હું છે ને એમ બોલો એટલે મારા બાને ત્યાં છે ને બતાડી દઈશ ત્યાં મુંબઈ જઈને બાને બતાડી દે કે જો આમ તમને કહેતા હતા તમે અહીંયા આવી જાઓ ખરે ઓકે ચાલો હા બહુ મસ્ત છે કાળુભાઈની કઈ દીકરી? આ એક. બધી હવે બધી બેન નું ત્રણ દીકરી. ઓ, મહેશ બાપુ હું મારા બાપુ. આ તમારું આખું? બસ આનંદ છે. મહેશ બાપુ તો આપણે હારે ભણતા અરે બહુ બહુ તપ થવાટી મારા મારી હા એને અમે ગઢવિયા સાહેબના નિશાળી આવ્યા હતા ધડબડાટી બોલે તો બાટતા બાદવાના કે જેવી તેવી સાહેબ કે ઉપાડો બેઠવાનો કહે તો એક બાજુ ઓલી બાજુ હેરી નો ને આ એક આ બાજુ. આર કે સંદન પૂરી ગાડીનો નંબર 1 હતો નિશાળમાં રેડ શૂટ સાચી વાત ધમધમાટી શૂટ થી મારા હિંમત કાકા મારા વાળી હા. પકડે છે, સાહેબને સંતોષ નથી. આ ઓલા ઓલા હા મજરિયા હા 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 સફેદ પાણી ટાંકો હા 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 નબુ કાકી વાળા હા 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 સરસ સરસ ધીમે ધીમે. હાલ હાલ ભાઈ રેડી પડે એટલી. હાલ હાલ અને એવા છે હો આજે. હા ઓલા શંકર બાપુ ના તાઈ હા ઈ બાજુ હા હા હાલો કાળુ બાપુને ઘરેથી નીકળી ગયા છે નવાપરામાં હવે આપણે આમ આગળ જાય નવાપુર વધી ગયું કેટલું મોટું ધબાટી વાળા હતો. હા. અમે બધા એક હારે ભણતા હા રિક્ષા આગે હવે તો અત્યારે બધાના છોકરાઓ એટલે કામ. હવે અમે જાય નદીએ ખોડિયારમાં ની હારે અમારા ગામમાં નહીં તો આપણા ગામમાં હા. હા જોતો હોય તો લેતો જ હાલે તો ખરી પણ છે ને બાકી છે કઈ ટેન્શન એને હા ઘઉં વાવેલા લાગે છે આમાં સરસ કઈ બાજુ રહેતા એ ન્યા હમણાં ન બતાવ્યું મહેશ બાપુ બોલતા હતા ને એની બાજુમાં લેફ્ટ સાઈડમાં ત્યાં રહેતા ને હા એટલા શેઠા રહેતા ને હા ગામમાં હા ઘણું નવાપરામાં આ નવાપરો અહીંયા સુધી પૂગી એમ તો વિચાર કર ઓ ત્યાંની ક્યાં અહીંયા ખાલી થોડાક જ ખોડા ડેરી આવે અહીંયા નવાપરો છે ને થોડાક જ ખોડા હતા હા વધારે નતા નહીં હવે તો અહીં રોડ બની ગયો પેલા તો કાશી ઓલું હતું હા સરાય ઓલું તો આમ હા કાશુ માટી હતી માટી હા એટલે આપણે સડક હતી સડક આ બધા મકાન બની ગયા અહીંયા અહીંયા સુધી નવાપરો હજી આગળ વધવામાં જ છે અહીંયા આપણું આ કાળુનું ઘર છે ને ત્યાં સુધી લાસ્ટ હતું બસ એના પછી નહોતું હા અત્યારે તો વધવામાં જ છે માલ ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે માલઢોર મંદિર ક્યાં કઈ બાજુ આગળ એકદમ નદીએ આગળ જાઓ હા તો ત્યાં માતાજીનું મંદિર છે ખોડિયારમાંનો હારો હવે બીજું કઈ નથી માતાજી દર્શન કરી જતા હા. હલવાના છે કાંઈ તમે અમે તો હાલ હાલ થાકી જાય હું ન થાકતો ખરી ના મમ્મા તાકે તું ખેલ હવે તમને હલવાના છે થોડો થાકડો લાગે. હવે સીધું આપણે હાલું જવાનું છે મંદિરે જઈને મળીએ હા ભેહું લઈને હા હા ભાઈ સારું ને હવે ભાઈ મજામાં હા સારું બહુ જ મજામાં હે આવીએલા એ બેટે બે કડી કોમેડી કરી બધા એ વિડિયો કટ કરી હા 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 આમાં તો ડાન્સ કરવાનો છે આપણે બેન હે ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા
ભલા તારી રામા બાય બાય. એ અહીંયા ઓલી બાઈ ઊભી હોય, અમારે મંદિરે જવાનું છે, પછી અમે આવીએ. હા હા, માતાજી ત્યાં જઈ આવીએ પેલા, પછી ભલે ખોડેશ્વર રહ્યું અમે આટો મારીને આવીએ. પછી અંધારું થઈ જાય તો પછી સમજ્યા ને. મજા આવે હાલતું જવાની. તમને તો અમને મજા નથી આવતી. ખાલી ઉભા થઈ બસ આમ જોઈ નહીં એ ઓલા લોકો ઉભા છે ત્યાં વાત જોઈ. એમાંથી દેખાણા આવી ગયા તમે. હા આવ્યા હતા ને, આવ્યા હતા. હતા? હા હા હા, હતા અમે લોકો. આવીએ પછી. હાલો હવે આગળ પછી આગળ છે ખોડિયાર મંદિરને હાર આવ્યા છું, અને પછી આપણે બતાવો આગળ જઈને. પણ કઈ કેવડા હતા ને અહીંયા ગયા પછી તો ભાઈ છે હતા ઓલા ક્યાં? આપણે કઈ કેવડા હતા પણ હવે ઓનહાર પછી દાઢી બાપુ કોણ હું કોણ? આ ત્રીજી વખત ભેગા છે. એકવાર આપણે શિવ મંદિરે સપ્તાહમાં રસ્તા ને ભાઈને રસ્તા ને. એમ તો આ કે કાંજીભાઈ છોકરા હતા ઈ કે હા પલ્લવી આજે કલ્પેશ લેવા ગયો તો હરીટિયા પલ્લવી ને બાઇકમાં. પલ્લવી એકલી જ આવી હે? બાલ બચ્ચા છોકરા છે અહીંયા. ઈ ક્યાં છે બધા? બધાય હાવનો માળો બાંધીને ગઈ. જોશીબેનને ખૂબ ખૂબ અભિનંદન. હા જો અમાર પલ્લવી બેન આવી ગયા છે લગનમાં. ફેરા કરવાનું હાવના માળા બાંધીને બેસી ગયા બધા. લગનમાં આવ્યા જ ને કે લગનમાં? હાલો અમે પણ ત્યાં આવીએ ખોડિયારમાં, ત્યાં મંદિર માં દર્શન કરતા આવીએ. દાંડિયા રાસમાં મજા. હા હા હો, હાલો આપણે મળીએ ત્યાં. ચાલો. હા આ સ્કૂલ છે. ભાઈ વેડકીના વડનું ગામ. હા બોલ બોલ બોલ. ભણતો નતો. હે આમાં ભણતો નતો. વેડકીના બોલ, આ વડનું ગાડી ગામ. આવે આ બાજુ. આ બાઈક વાળો ઉપાડી જાય ને. વેલકીના વનનું કામ કરીને. વેડકીનો સંદુ બે અલગ અલગ રહે. પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા આ નવી બનાવી. ચંદુભાઈ ગામની હા મોરવડની પ્રાથમિક શાળા છે આ. પાઉસ બહુ ખેતી બનાવી ની. બહુ છે પણ આમાં જગ્યા પણ પેલા ગામમાં હતી જગ્યા તો જગ્યા તો બધી આખી જબરદસ્ત બનાવી. હા એ ત્યાં બહુ મોટી બનાવી પણ. આમાં ભાગવત સપ્તાહ અહીં રાખી હતી. અચ્છા અહીંયા રાખી હતી ભાગવત સપ્તાહ. એટલે પણ આગું થાય રાજુ હે? સાજુ આગું ના, ના, એ તો થાય. રોડની આદત પડી જાય નજીક થઈ જાય. હે આપણે આગું લાગે. સ્કૂલ બહુ આગી બનાવી તો પણ. હે એને ન આગું લાગે. આપણે લાગે છે. બહુ આગી બનાવી પણ પ્રાથમિક શાળા છે મોટી, જગ્યા પણ વિશાળ છે, પણ થોડીક નવારા પરાવથી આગી છે એકદમ. નદી કિનારે કે તો હાલે. તો હવે વાંધો નહીં. ખબર નથી આવતું તો. મને હવે લાઈફમાં એવું છે બધું. ભાઈ ભાઈ મોજે મોજ. કેમ છે? તારું કે આમ રહેવાનું છે? કાલે હું થાય. નહીં આ તો ભાઈ ભીખાભાઈ રહીને આપણે તો વાડીએ જ રહી ને. વાડીએ રે જા. એ ભાઈ ક્યાં છું? કે ભાઈ તો ગામમાં રહે ને? બિઝનેસ તો વાત છે બરાબર. ભીમભાઈ રાજકોટ હું ને વગરભાઈ બે અહીંયા વાડીએ રહી. વાડીએ છે. આવો આવો વાડીએ. હાલો લે. શું હાલે? આ ગયા છે શેરીમાં. આમ નજર કરી એવું નથી. આમ કઈ બાજુ નથી હે? આયા માતા ખોડિયારમાં ને હાલે. કાંજીભાઈની છોકરીના. ખોડિયારમાં ને હાલે હાથ તો મારતા. ઓળખાણ પડે કે આને? એને ઓળખાણ નહીં પડતી હોય. હા ઓળખે તો? હા ના હું ઓળખે. એવું કેમ બને? ચંદુ કાંજીભાઈ. હા હાલો તો પછી માતાજી ને આટો માતા. હા ચાલો. હવે મને છે ને એવું લાગે કે આ ત્યાંથી કાલ નીકળી ટિકિટ હા આમ જવાનું છે બરોબર. હાલો. ઓલી વખતે પણ એમ જ હતું. એક જ દિવસની હતું. હા સબસ્ક્રાઈબર છે મારા. ચાલો હા હે સબસ્ક્રાઈબર મારા મળી ગયા છે. અહીંયા અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે આપણે ગામમાં. રામ રામ સીતારામ. બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ થેન્ક યુ. ચાલો હવે આપણે માતાજીના મંદિરે આટો મારી આવીએ. ચલો ચલો આગે આગે. ચલો પૂરી. સવારે ક્યાં જતા હતા? હવે આગળ છે, હવે સામે આવી ગયું બસ. હિંમતભાઈ જાય છે, હિંમતભાઈ જાય છે લવાણા. આ ભીખા બાપાની ખાંભી. નદી આપણે જાય ને વચ્ચે આવે ને એ સારણની ડેરી. હા અરે ભીખા બાપાની નહીં, સારણની ડેરી. બરાબર સોરી. હા ભીખા બાપાની ખાંભી તો ત્યાં જેટલામાં છે. અહીંયા સારણની ડેરી છે ને એ છે. એ મોરવડ ગામેથી નદીએ જાય ને ત્યારે રસ્તામાં આવે ને એ
નદીનો રસ્તો પૂરો થાય છે હવે ધીરે ધીરે. આ સામે વડલો છે ઈ, અને આ ખજૂરીનું ઝાડ કેટલા વર્ષોથી એમને એમ છે. વર્ષથી છે આ ખજૂરી. હા, તો અમે નાના હતા ત્યારે એના પહેલાનું આ ખજૂરીનું ઝાડ છે ને એ છે હજી સુધી. 40 વર્ષ થયા. વધારે થયા છે. ત્યાં તો એવડું જ હતું. ત્યાં આપણે હતા ત્યાં એવડું જ હતું. હા. ત્યાં એવી ને એવી જ ઊભું તો કરે. પછી? અને હવે અહીંયા હા, એમને જ. હવે આવી ગયું છે મંદિર. સામે વડલો દેખાય છે એ છે. અને પછી હવે આવી ગયો. હવે જો આ વડલોના ધજા દેખાય ને એ છે. હવે સામે દેખાય છે એ ખોડિયારમાંનું મંદિર. ખોડિયારમાંનો આરો કે આપણે અહીંયા. પછી અહીં પુલ બનાવીને એક ડેમ પેલા નતો. આ અરઠિયા જવાનો રસ્તો છે. હા, બસ હમણાં આવી ને પલ્લવી. અરઠિયાથી. હરમડિયા બધું અહીંથી. નહીં, હરમડિયા તો ઓલો રોડ છે. આપણે અહીંથી ત્યાંથી પણ જવાય એમ. હરમડિયાનો રોડ. હવે માતાજીનું મંદિર આવી ગયું છે નજીક જ. હાલો તમને બતાવો ત્યાં પછી હમણાં જ. ચેડાયેલો રસ્તો છે. હા, 3 રસ્તા. આજે અરઠિયાનો રસ્તો છે ને એ અહીંયાથી છે. સામેથી ટ્રેક્ટર આવે છે. ખેડી ભરાઈને આવે છે કે શું છે? હે? આગળ છે. ચેન્નાઈ રાબડો. પછી ઊભો રહે. પેલા આગળ જવા દે પછી રાબડો. આ બાજુ રે સાઈડમાં. આવા દેજો. બાજરો છે. ટ્રેક્ટર તો એને તેમ લાગ્યું કે આમ મારું શૂટિંગ ચાલુ છે કા? ચકલા ખાઈ ગયા બાજરો દાન. હે, સુગંધ કેવી આવે ને? એક નંબર. હવે આવી ગયું છે ધીરે ધીરે. હાલો ફટાફટ બતાવી. રસ્તો આવી ગયો છે. આ નદીનું પુલ છે. નહીં, આ બાજુ રહ્યું પાણી. અહીંયા પાણી રહ્યું. આ બાજુ પડે છે. આ પુલ છે. અરઠિયા જવાનું પુલ. હવે અહીંથી આપણે ઉતરવાનું છે નીચે. મજા આવી ગયો હાલવાની પણ. હા, જો હવે આ નદી છે. ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે. આ ઘઉં વાવેલા છે અહીંયા નદીની કાંઠે. મસ્ત એકદમ સુપર ડુપર. જો ને અત્યારે 5:30-6 વાગી ગયા લગભગ. હવે અંધારું થઈ જાય હમણાં ફટાફટ. એ પહેલાં આપણે માતાજીની ત્યાં દરેશ જઈએ અને દર્શન કરી આવીએ. અહીંયા ડંકી પણ છે. વાહ, અહીંયા ડંકી પણ છે. ગલાસું પણ પાણી પીવા માટે છે. અને અહીંયા નદી છે એમાં પાણી છે થોડું થોડું. હવે આપણે અહીં માતાજી, આઈ શ્રી ખોડિયાર માતાજી, દરેક ભક્તજનોનું સ્વાગત છે. હવે આપણે અહીંયા સંપલ ને બૂટ કાઢી નાખીએ અને પછી એન્ટ્રી મારીએ. ચાલો, જય માતાજી, જય માતાજી, જય ખોડિયારમાં. હવે આપણે ખોડિયારમાં ને આરે આવી ગયા છે અને અહીંયાથી આપણે માતાજીના દર્શન કરી લઈએ. અહીંયા નદી છે. પછી માતાજીનું મંદિર બતાવો. પેલા નદી બતાવી દો. અહીંયા નદીમાં પાણી પણ ઘણું બધી છે. અહીંયા પણ છે પાણી. અને આ વડલો અને પીપર. અહીંયા નાળિયેરીનું ઝાડ છે. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. ને આ માતાજીનું મંદિર છે અહીંયા. જય માતાજી, જય મા ખોડિયાર. આમાં થોડાક વાંદરાના લખણ છે. આમાં જો જોતા આમાં થોડાક વાંદરાના લખણ છે કે હે? આ વડલાની જ વડવાયું છે. આ ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે અમે લોકો. આપણા નદી, આપણી નદીની કિનારે માતાજીનું મંદિર છે મોરવડ ગામમાં. ત્યાં આવી ગયા છે. બહુ મસ્ત છે, એકદમ જબરદસ્ત છે. અહીંયા પુલ પણ બનાવી નાખ્યો. પેલા પુલ નહોતો, નદીમાંથી જ વાહન જાતા ને આવતા, તૂટી ગયો તો પુલ. સામે પુલ પણ બહુ મસ્ત બનાવી નાખ્યો છે. સામે તમને રસ્તો જો દેખાય ને એ રસ્તો છે ને ત્યાંથી આવતા વાહન. પણ આ જો બહુ મોટો પુલ બનાવી નાખ્યો છે. મજબૂત પુલ, એકદમ એક નંબર. વાહ, ખોડિયારમાંના દર્શન થાય. જય માં ખોડિયાર. ખોડિયાર માત કી જય. જય માતાજી, જય માતાજી. ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છે અત્યારે અહીંયા.
જય માતાજી. હા ને આજે હા જય ખોડિયારમાં. જય માતાજી. જય માતાજી. દર્શન કરી લે. દર્શન કરી લઈ લે. જય માતાજી. અમે કાકા દોસ્તારો મારે ખબર જ છે. કેટલા વર્ષો પછી આજે અમે ભેગા અહીંયા આવ્યા. નાના હતા સ્કૂલમાં ને અહીંયા નિહાળે ભણતા ને ત્યાં અહીંયા અમે આવતા રમવા. આજે 30-35 વર્ષની ઉપર થઈ ગયું લગભગ. હે 40 વર્ષ. હવે અમે પહેલી વાર અમે હારે આવ્યા ભાઈ. ધન્યવાદ માતાજી. જય ખૂબ માતાજી. ખૂબ આભાર. આવી રીતે સુખી રાખજો. બસ બધાના સપના પૂરા કરજો. જય માતાજી. જય માતાજી. જો કના બાજુ હોય તો બેટા છે જો આવી ગયા ને? મારો દીકરો છે ખોડિયાર. એટલે જ તારું માને. હાલો તો હવે આપણે માતાજીના દર્શન થઈ ગયા છે. ખોડિયારમાંના દર્શન કરી લીધા આપણે. અહીંયા નદીના કિનારે ખોડિયારમાંનું મંદિર છે, બહુ મસ્ત. આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે જાય પાછા રામસિંહભાઈના ઘર બાજુ વાડીએ. હાલો મળીએ પાછા રામસિંહભાઈના ઘરે જઈને વાડીએ. જય માતાજી બધા મિત્રો. જય માતાજી. ખોડિયાર માત કી જય.